5 થી 6 નંગ અડદના પાપડ લીધા છે અને તેને આ રીતે ફોલ્ડ કરી આપણે કાતરની મદદથી કટ કરી લઈશું. પીસ નાના નાના કટ થશે અને તેને ગરમ કરેલા તેલમાં ફ્રાય કરી લેવાના છે. ત્યારબાદ એ જ કઢાઈની અંદર આપણે થોડુંક તેલ ઉમેરીશું અને તેમાં આપણે જીરું અને આખા સૂકા લાલ મરચાં અને તમાલપત્ર ઉમેરી સમારેલી 4 ડુંગળી ઉમેરીશું અને ત્યારબાદ તેમાં લીલા મરચાં અને કેપ્સિકમ ઉમેરી લઈએ. આ બધું સોતે કરવાનું છે. ત્યારબાદ મસાલામાં હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચાંનો પાવડર ઉમેરીશું, મીઠું ઉમેરીશું અને બધું મિક્સ કરી લઈએ. ત્યારબાદ સમારેલું એક ટામેટું ઉમેરીશું અને તેને પણ આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે કૂક કરી લઈએ. ત્યારબાદ ગરમ મસાલો અને પાણી ઉમેરીશું. 1 કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે અને ફ્રાય કરેલા પાપડ ઉમેરી તેને મિક્સ કરી લઈએ. આ પાણી પાપડ એબ્ઝોર્બ કરી લેશે. 1 મિનિટ માટે ધીમા તાપે થવા દીધું અને થોડાક લીલા દાણા ઉમેરી ગરમા ગરમ આ પાપડ ડુંગળીનું શાક સર્વ કર્યું. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.